નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિપીઠ અંબાજી ખાતે બપોરના સમયે અંબાજીથી હળદ તરફ જઈ રહેલી એક કાર એકાએક રસ્તા ઉપર ટાયર ફાટતા પલટી જવા પામી હતી. જોકે આ કારનું આગળનું ડ્રાઈવર બાજુનું ટાયર ધડાકાભેર ફાટતા આ અકસ્માત સર્જાયો હતો. હાલ તબક્કે જે રીતે ભારે ગરમી વર્તાઈ રહી છે તે જોતા ગાડીનું આગળના ભાગનું ટાયર ફાટતા આ ઇકો કાર પલટી ગઈ હોવાનું જાણવા મળે છે. જોકે આ કારમાં 12 થી 13 લોકો સવાર હતા, જેમાં 10 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે 2 વ્યક્તિઓને અતિ ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા. જોકે આ ઘટના બનતા જ અંબાજીની 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તમામ ઇજાગ્રસ્તોને અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે રાહદારીઓ જે વાહન લઈને જતા હતા તેઓ પણ થોભીને આ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા અને તમામ લોકોને 108માં બેસાડી અંબાજીની હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા. જો કે આ ઇકો કારમાં બેઠેલા મુસાફરો સાબરકાંઠા જિલ્લાના ટેવડા ગામના લોકો હતા, જે અંબાજી ખાતે બાબરીની માનતા પૂરી કરવા માટે ગયા હતા અને ત્યાંથી અંબાજીથી દર્શન અને માનતા પૂરી કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે અંબાજી નજીક 5 કિલોમીટર દૂર આવેલા રાણપુર ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો, જ્યાં ટાયર ફાટતા ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર જાણવા મળેલ નથી, પણ 12-13 મુસાફરોમાંથી 10 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને 2 લોકોને અંબાજીથી પાલનપુર ખસેડવામાં આવ્યા હતા.